પાલિકા દ્વારા બગવાડા દરવાજા પાસેના કોમ્પ્લેક્સની 4 જર્જરિત દુકાનોને સીલ કરાઈ। પાટણ નગરપાલિકા તંત્ર દ્વારા શહેરના બગવાડા દરવાજા પાસે આવેલ પાલિકા સંચાલિત કોમ્પ્લેક્સ ખાતેના જર્જરિત અને જોખમી ભાગને ઉતારી દઈ અહીંની 4 દુકાનોને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી। નોટિસ આપવા છતાં દુકાનદારો દ્વારા કોઈ પગલાં ભરાયા હોવાનું નહીં જણાતા પાલિકાએ કાર્યવાહી હાથ ધરી હતી। પાટણ શહેરમાં ચોમાસાના વરસાદની સિઝનને અનુલક્ષીને શહેરમાં આવેલા જૂના અને જર્જરિત મકાનો મિલકતો જાહેર જનતા માટે જોખમી બને તે પહેલાં આવી જર્જરિત મકાન મિલકતો ઉતારી લેવા નગરપાલિકા દ્વારા સર્વે કરીને આવા મિલકતદારોને નોટિસ આપવામાં આવી હતી। નોટિસ આપવા છતાં દુકાનદારો દ્વારા કોઈ પગલાં ભરાયા હોવાનું નહીં જણાતા આવી મિલકતોને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। આ કાર્યવાહી અંતર્ગત નગરપાલિકાના બાંધકામ શાખા દ્વારા અન્ય વિભાગના અધિકારી કર્મચારીઓને સાથે રાખી શહેરના બગવાડા દરવાજા ખાતેના પાલિકા સંચાલિત નાગરિક સુવિધા સેન્ટર ખાતેની ઉપરના માળે આવેલી દુકાનોનો કેટલોક ભાગ જર્જરિત થઈ ગયેલો હોય કડક કાર્યવાહી કરી આવી 4 દુકાનોને ભાગ જર્જરિત ભાગ ઉતારી લઈને દુકાનોને સીલ મારવામાં આવ્યા હતા। અહીં બગવાડા પોલીસ ચોકીની પાછળના ભાગે આવેલ નગરપાલિકા સંચાલિત શોપિંગ સેન્ટરની દુકાનો વર્ષો જૂની હોય તે જર્જરિત બની જવા પામેલ હોય ગમે ત્યારે પડે અને જાનહાનિ સર્જે તેવી શક્યતાઓ જોતા પાલિકા તંત્ર દ્વારા અહીંના દુકાનદારોને નોટિસ આપી આવો જર્જરિત ભાગ ઉતારી લેવા જણાવાયું હતું, પરંતુ કોઈ કાર્યવાહી નહીં કરાતા સવારે નગરપાલિકા તંત્ર અહીં પહોંચ્યું હતું અને કેટલાક જર્જરિત ભાગ તોડી નાખ્યો હતો અને દુકાનોને સીલ મારવામાં આવી હતી। નગરપાલિકાની કાર્યવાહી દરમિયાન દુકાનદારો દ્વારા તેમની દુકાનમાંથી મહત્વનો માલ સામાન નીચે ઉતારી લેવામાં આવ્યો હતો। જો કે પાટણમાં હજુ પણ એવા શોપિંગ સેન્ટર કોમ્પ્લેક્સ છે જ્યાં અનેક દુકાનો અને તેની ગેલેરીઓનો ભાગ જર્જરિત થઈ તૂટી પડે તેવી શક્યતાઓ જોવા મળી રહેલી છે। વળી ઘણા એવા જૂના અને વપરાશ વગર પડી રહેલા મકાનો તેમજ દિવાલો પણ છે જે ભારે વરસાદ કે વાવાઝોડા જેવા ગમે તે સમયે ત્યારે તૂટી પડે અને નુકસાન સર્જે તેવી શક્યતાઓ રહેતી હોય પાલિકા તંત્ર દ્વારા આવા સર્વે કરાયેલ જર્જરિત મકાન મિલકતો સામે ત્વરિત કાર્યવાહી હાથ ધરાવી જોઈએ તેવો લોકમત જાણવા મળી રહ્યો છે।